નમસ્તે, હું છું ગાયત્રી. આજનો એપિસોડ એક એવો ડીપ ડાઈવ છે જ્યાં આપણે 3 અલગ અલગ સ્ટોરીઝને સમજવાનો પ્રયત્ન કરીશું. પરંતુ આ ત્રણેયની વચ્ચે એક ઇનવિઝિબલ કનેક્શન પણ છે. એક તરફ ગ્લોબલ વોરનું ટેન્શન છે, બીજી તરફ આપણા ઘરની અંદર શાંતિથી વધતું ડિજિટલ ક્રાઇસિસ, અને ત્રીજી તરફ આઈડેન્ટિટી અને રિસ્પેક્ટની લડાઈ, જે બોર્ડર્સની બહાર લડાઈ રહી છે. સૌપ્રથમ વાત કરીએ મિડલ ઇસ્ટની, જ્યાં અત્યારે સિચ્યુએશન માત્ર ટેન્સ નથી પણ ડેન્જરસલી અનપ્રિડિક્ટેબલ બની ચૂકી છે. યુએસ ઇઝરાયલ ઈરાન કોન્ફ્લિક્ટ હવે એક નવા ફેઝમાં એન્ટર કરી ચૂક્યો છે, જ્યાં મિસાઇલ સ્ટ્રાઇક્સ પછી હવે ગ્રાઉન્ડ ઇન્વેઝનની શક્યતા પર ખુલ્લેઆમ ચર્ચા થઈ રહી છે. અને આ દરમિયાન ઈરાને એક સ્ટ્રોંગ અને સિમ્બોલિક વોર્નિંગ આપી છે: ડોન્ટ સેન્ડ યોર ચિલ્ડ્રન ટુ હેલ. આ માત્ર એક લાઇન નથી, આ એક સાયકોલોજીકલ ડિટરન્સ છે. એક મેસેજ છે કે જો ગ્રાઉન્ડ વોર શરૂ થાય છે તો આ યુદ્ધ ખૂબ જ ભયાનક અને લાંબુ ખેંચાશે. અમેરિકાએ ગલ્ફ રિજનમાં પોતાની મિલિટરી પ્રેઝન્સ ઘણી વધારી દીધી છે. નેવલ ફ્લીટ્સ તૈનાત થઈ રહ્યા છે, એર સ્ટ્રાઇક્સ ગતિ પકડી રહી છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવાના ઓપ્શન્સ તપાસવામાં આવી રહ્યા છે. આ એ જ ચોક પોઈન્ટ છે જ્યાંથી દુનિયાનું લગભગ 20% તેલ પસાર થાય છે. જો આ રસ્તો બંધ થાય છે તો આ માત્ર એક ક્ષેત્રીય મુદ્દો નહીં રહે, તે ગ્લોબલ ઇકોનોમીને હચમચાવી દેશે. ફ્યુઅલ પ્રાઇઝીસ વધશે, મોંઘવારી વધશે, અને સામાન્ય માણસની લાઈફ સીધી રીતે ઇમ્પેક્ટ થશે. પરંતુ અહીં એક ઇન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટ પણ છે. ઈરાને યુએસના સીઝફાયર પ્રપોઝલને રિજેક્ટ કરી દીધું છે. તેની શરતો સાફ છે: એગ્રેશન સંપૂર્ણપણે બંધ થાય, પ્રતિબંધો હટાવવામાં આવે, અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર તેનું કંટ્રોલ જળવાઈ રહે. આનો અર્થ એ છે કે ઈરાન ડિફેન્સિવ મોડમાં નથી, પણ નેગોશિએશન ટેબલ પર પોતાની શક્તિ બતાવી રહ્યું છે. ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે ઇઝરાયલ પર મિસાઇલ હુમલા ચાલુ છે, ગલ્ફ દેશો હાઈ એલર્ટ પર છે, પરંતુ સાથે સાથે બેક ચેનલ ડિપ્લોમસી પણ ચાલી રહી છે. એટલે કે એક તરફ મિસાઇલો ફાયર થઈ રહી છે અને બીજી તરફ બંધ રૂમમાં શાંતિની વાતો થઈ રહી છે. આ એક હાઈ સ્ટેક્સ જીઓપોલિટિકલ ચેસ ગેમ છે, જ્યાં દરેક ચાલ ગણતરીપૂર્વકની છે. મારો ટેક અહીં એ છે કે આજની જંગ માત્ર બેટલફિલ્ડ પર નથી લડાતી, તે પરસેપ્શન અને મેસેજિંગની પણ જંગ છે. કોણ પહેલા નમે છે અને કોણ નરેટિવ કંટ્રોલ કરે છે, એ મિલિટરી સ્ટ્રેન્થ જેટલું જ ઇમ્પોર્ટન્ટ બની ગયું છે. આ ગ્લોબલ ટેન્શનની વચ્ચે એક બીજી સ્ટોરી શાંતિથી સામે આવી રહી છે, જે હેડલાઇન્સમાં કદાચ લાઉડ નથી પણ ઇમ્પેક્ટમાં એટલી જ સિરિયસ છે. બાળકોમાં ડિજિટલ એડિક્શન. આજના બાળકો એક એવી દુનિયામાં મોટા થઈ રહ્યા છે જ્યાં સ્ક્રીન તેમનું પ્રાઇમરી ઇન્ટરફેસ બની ચૂક્યું છે. એજ્યુકેશન, એન્ટરટેનમેન્ટ, સોશિયલ ઇન્ટરેક્શન બધું જ એક ડિવાઇસ દ્વારા થઈ રહ્યું છે. પરંતુ પ્રોબ્લેમ ત્યારે શરૂ થાય છે જ્યારે આ જરૂરિયાત ડિપેન્ડન્સીમાં બદલાઈ જાય છે. એક્સપર્ટ્સ કહી રહ્યા છે કે પેરેન્ટ્સે અર્લી વોર્નિંગ સાઇન્સ સમજવાની જરૂર છે. જો બાળક સ્ક્રીન વગર ચીડાઈ જાય, તેનું અટેન્શન સ્પેન ઓછું થઈ જાય, અથવા તે બહાર રમવા કે વાતચીત કરવાથી ભાગવા લાગે, તો આ ડિજિટલ એડિક્શનનો સાફ સંકેત છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે આ પ્રોબ્લેમ દેખાતો નથી, કોઈ ફિઝિકલ સિમ્ટમ્સ નથી હોતા, પણ તેની સાયકોલોજીકલ અસર ખૂબ ઊંડી હોય છે. એન્ઝાયટી, મૂડ સ્વિંગ્સ અને લાંબા ગાળાની માનસિક સમસ્યાઓ આનાથી જોડાયેલી છે. મારો ટેક અહીં બહુ ક્લિયર છે: ટેકનોલોજી વિલન નથી, પણ અનચેક્ડ એક્સપોઝર ચોક્કસપણે એક પ્રોબ્લેમ છે. સોલ્યુશન પાબંદી લગાવવાથી નથી, પણ બેલેન્સ બનાવવું છે. બાઉન્ડ્રી સેટ કરવી પડશે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ, પેરેન્ટ્સે પોતે એક્ઝામ્પલ સેટ કરવું પડશે, કારણ કે બાળકો સાંભળે ઓછું, જુએ વધારે છે. હવે ત્રીજી સ્ટોરી પર આવીએ, જે સાંસ્કૃતિક ઓળખ સાથે જોડાયેલી છે. યુએસમાં એક વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક પોલિટિશિયન બ્રેન્ડન ગીલે છઠ પૂજાને થર્ડ વર્લ્ડ રિચ્યુઅલ કહી દીધું. પહેલી નજરે આ એકમાત્ર ઇગ્નોરન્ટ રિમાર્ક લાગી શકે, પણ તેની અસર ઊંડી છે, કારણ કે છઠ પૂજા માત્ર તહેવાર નથી, આસ્થા અને શિસ્તનું સિમ્બલ છે. કરોડો લોકો માટે આ એક ઇમોશનલ પ્રેક્ટિસ છે. જ્યારે આવા કોઈ સંસ્કારને નીચો દેખાડવામાં આવે છે ત્યારે તે માત્ર એક કમેન્ટ નથી રહેતી, એ આખી કમ્યુનિટીની આઈડેન્ટિટી પર
પ્રહાર જેવું લાગે છે. આ જ કારણ છે કે તેનો બેકલેશ ઘણો સ્ટ્રોંગ હતો, માત્ર ઇન્ડિયાથી જ નહીં પણ ગ્લોબલ લેવલ પર રહેતા ભારતીયો તરફથી પણ. મારો ટેક અહીં છે કે ગ્લોબલાઇઝેશનનો અર્થ માત્ર બિઝનેસ નથી. કલ્ચરલ સેન્સિટિવિટી પણ તેનો મહત્વનો ભાગ છે. જો આપણે એક ગ્લોબલ સોસાયટી બનવું હોય તો આપણે ડિવર્સિટીને માત્ર સહન નહીં પણ તેની રિસ્પેક્ટ પણ કરવું પડશે. આજે જો તમે આખું પિક્ચર જુઓ, એક તરફ વોર છે જ્યાં દેશો વચ્ચે કંટ્રોલની લડાઈ છે, બીજી તરફ આપણા ઘરોની અંદર ડિજિટલ બેલેન્સનું સ્ટ્રગલ છે, અને ત્રીજી તરફ પોતાની સંસ્કૃતિ અને સન્માન માટે સ્ટેન્ડ લેવાની લડાઈ છે. ત્રણેય સ્ટોરીઝ અલગ અલગ છે પણ તેમનો કોર એક જ છે, કંટ્રોલ. ચાહે એ જમીનનો હોય, અટેન્શનનો હોય કે ઓળખનો હોય. અને કદાચ આજની દુનિયાની સૌથી મોટી ચેલેન્જ છે કે આપણે કંટ્રોલ અને બેલેન્સ વચ્ચેનો તફાવત સમજી શકીએ. જો તમને આ ડિટેલ એક્સપ્લેનર પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરીને જરૂર જણાવજો તમારા મતે સૌથી મોટી ચિંતા શું છે, ગ્લોબલ કોન્ફ્લિક્ટ, ડિજિટલ એડિક્શન કે કલ્ચરલ ડિસરિસ્પેક્ટ. હું છું ગાયત્રી. મળીએ નેક્સ્ટ એપિસોડમાં જ્યાં આપણે માત્ર ન્યૂઝ નહીં પણ તેનો મતલબ સમજીએ છીએ.